જય માતાજી। આજે જૂનાગઢમાં ખેડૂત મહાસંમેલન યોજાણું। તેમાં મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ આવ્યા અને કલેક્ટર કચેરીએ આવેદનપત્ર દેવામાં આવ્યું। કલેક્ટર કચેરીએ આવેદનપત્ર દેવામાં થોડીક આનાકાની થઈ કે માની લો કલેક્ટર કચેરીથી કહેવામાં આવ્યું કે તમે અંદર આવીને આવેદન દઈ જાઓ અને ખેડૂત દ્વારા કહેવામાં આવ્યું કે તમે બહાર આવીને દઈ જાઓ। તે થોડીક વરસેટ થઈ। તે ઓડિયો આપણે એક સાંભળી પછી આગળ ચર્ચા કરી। બેન, આ પ્રશ્ન છે 10-12 લોકોનો પ્રશ્ન નથી, આ જગતના તાજ સમગ્ર ગુજરાતના 56 લાખ ખેડૂતનો પ્રશ્ન છે। ત્યારે જો આ ખેડૂત છે જગતનો તાજ કલેક્ટર સાહેબની ઓફિસે આવ્યા હોય, એના દરવાજા સુધી પહોંચ્યા હોય, સ્વાભાવિક રીતે ઓફિસની અંદર આટલી જે મોટી સંખ્યામાં અહીંયા જે આપણે ખેડૂતો ઉપસ્થિત છે, તમામ ખેડૂતો અંદર જઈ શકવાના નથી। એટલે સ્વાભાવિક રીતે જે પ્રજાના સેવક છે તો સેવક તરીકે બધાની સામે આવી અને આ જે અમારું અલ્ટિમેટમ પત્ર છે એને સ્વીકારવું પડશે। બીજા નંબરની અંદર જે વાત છે અમારી પારદર્શક છે। અમે કોઈ બંધ બારણે 4x4ની ઓફિસની અંદર બેસી અને કોઈ ચર્ચા કરવા માંગતા નથી। આ અમારા જે ખેડૂત સમાજ છે, અમારો પરિવાર છે, પરિવારની સાથે બધાની સામે જ આપવાનું છે। બીજું એક ખાતરી અમે ચોક્કસ એ આપીએ છીએ કે અમે જગતના તાજ છે, સાહેબ આવશે, કલેક્ટર સાહેબનું જે એના હોદ્દાની જે ગરિમા છે એ પૂરી અમે જાળવીશું। એમને કોઈ પણ અડચણરૂપ થાય, એનું અપમાન થાય, એ ક્યારેય નહીં થવા દઈએ। અમને પણ ખબર છે કે લોકશાહીની અંદર અમુક જે હોદ્દા હોય છે, હોદ્દાનું એક સન્માન થતું હોય, એ પૂરા સન્માન સાથે જ અમે એમને અલ્ટિમેટમ આપવા માંગીએ છીએ। યોગ્ય વાત છે। શાંતિપૂર્ણ ખેડૂત આંદોલન જે આ સહાય મળી છે તેના વિરોધમાં કરવામાં આવે છે તે વાસ્તવિક વાત છે, શાંતિની વાત છે। અને કલેક્ટર સાહેબે આવેદન બહાર આવી અને બધા ખેડૂત પાસેથી સ્વીકાર કરવું પડે, બરોબર। અને આમાં અમુક રાજકીય પાર્ટીના પક્ષના નેતાઓ પણ છે પોતે ખેડૂત પુત્રો, જે તેમના પક્ષના નેજા હેઠળ નથી આવ્યા પણ એક ખેડૂતના પુત્ર તરીકે આવ્યા છે। તેવા આપણે પાલભાઈ આંબલિયાનું એક ઓડિયો સાંભળી કે તે શું કહેવા માંગે છે। પરેશભાઈ ગૌસ્વામીની ઉપસ્થિતિમાં, એમની આગેવાનીમાં ખેડૂતોની એક જ માંગ, ખેડૂતોનું પાક ધિરાણ સંપૂર્ણ માફ। આ લડાઈ માટે ઉપસ્થિત મંચસ્થ તમામ આગેવાનો અને આપ સૌ ખેડૂત ભાઈઓ મિત્રો, મારે તમને મજા આવે, તાળીઓ પાડો એવી વાતો કરું કે એવા ભાષણો કરું કે સાચી માહિતી મળે એવી વાત કરું। કારણ કે પરેશભાઈ, મારો સ્વભાવ રહ્યો છે, હું કોંગ્રેસમાં છું, એમાં કોઈ ક્યારેય મેં ના નથી પાડી, પણ મેં કાયમી કહ્યું છે કે હું ખેડૂતના ઘરે જઈને પહોંચું તો મારો પહેલું કામ, મારી પહેલી ફરજ મારી પાર્ટી ના હોય, મારો ખેડૂત હોય। બરોબર વાત છે। તમે ગમે તે પક્ષમાં હોય કે ગમે તે પાર્ટીમાં હોય, ગમે ત્યાં હોય રાજનીતિમાં, પણ જ્યારે ખેડૂતનો મુદ્દો આવે ત્યારે ખેડૂત થઈને આવો। નકર આ આપણું આંદોલન, આ જે ખેડૂતનું અત્યારે આંદોલન માની લ્યો અત્યારે આ સહાયનું છે, તે પંજાબના આંદોલન ઘોઈને લાંબુ ચાલ્યું જાય અને અંતે પછી એનો કોઈ નિર્ણય ન આવે। તેથી ગુજરાતના ખેડૂતને ખાસ એક વિનંતી છે કે તમે ગમે તે ખેડૂતને બોલાવો, રાજનેતા બોલાવો, ખેડૂતના દીકરા તરીકે કોઈ રાજનીતિ કરવા નહીં, બરોબર। અને આમાં કરશનદાસ બાપુ પણ આવેલા છે, બરોબર, અને તે પણ એક રાજનીતિક પ્રભુત્વ ધરાવે છે, પણ અત્યારે તો તેઓ એકેય પક્ષ પાર્ટીમાં નથી, બરોબર। તેમનું શું કેવું છે તે સાંભળો। પરેશભાઈ ગોસ્વામી એક સાધુનો દીકરો છે અને મારે તમને બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરવી છે કે લગભગ 25 વર્ષથી આંદોલન કરતા આવીએ છીએ, ભૂખ હડતાલો કરી છે, વ્યક્તિગત દીકરીઓ ઉપર અન્યાય થયો હોય ત્યારે પણ લડ્યા છીએ, દેશના અનેક રાજ્યોમાં લડ્યા છીએ। બાપુ, ભૂખા રહેવાથી કઈ ન થાય, આ લોકોના પેટમાંથી છીનવી લેવું પડે ત્યારે ખેડૂતનો અવાજ બુલંદ થાય। સાચી વાત છે। એ જમાનો બીજો હતો 1947 ના ટાઈમમાં, જ્યારે ગાંધી બાપુ કહેતા કે ભૂખ હડતાલ ઉપર બેસવો
અત્યારે કોઈ આંદોલન કરવામાં, ભૂખ હડતાલ કરવામાં બેસવાની જરૂર નથી. ગમે તે સરકાર હોય, આંદોલન કરો, પણ આપણું શરીર સાચવીને આગળ સાંભળો. ક્યાં સુધી ભાઈ બાપા કરીશું? તમને મારે એક રમત શીખવાડવી છે. રમત આપણે કબડ્ડી રમતા, ખબર? કબડ્ડી 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 કબડ્ડી. ગાંધીનગર સરકાર સાંભળી લો, તમને બધાને બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરવા આવ્યો છું કે નાની મોટી કોઈ પણ ચૂંટણી આવે અને મતદાન બૂથમાં જાઓ અને જો તમને ખેડૂત હોવાનો ગૌરવ હોય, મારો બાપ ખેડૂત હતો એનો મને ગૌરવ હોય, હું ખેડૂત છું એનો મને ગૌરવ હોય ને, તો મતદાન બૂથમાં જતા પહેલા પોતાના ભગવાનનું, માલિકનું, ઈશ્વરનું નામ લઈને કબડ્ડી 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 એક બટન ભૂલી જાઓ તો અને તો જ આ રાક્ષસો સમજશે, બાકી કઈ ભેગું નહીં થાય. મારા શબ્દો યાદ રાખજો. ને ગુજરાત સરકાર, ભાજપ સરકાર થોડુંક હવે 2027 ની ચૂંટણી નજીક આવે છે અને જે કરશનદાસ બાપુ કહે છે કે એક બટન ભૂલી જાઓ, તે ન થવું જોઈએ. 30 વર્ષથી માની લ્યો આપણે ગુજરાતમાં ભાજપ સરકાર છે, ખેડૂતને ઘણી સહાય કરી છે. થોડીક વધારે સહાય થઈ જાય તો તેમાં કાંઈ ફેર ન પડે. ખેડૂત તો જગતનો તાજ છે. આમાં માની લ્યો રાજનીતિનો વિષય મારો નથી કે કેટલી સહાય મળવી જોઈએ તે મને ખબર પડતી હતી, પણ આપણે કહેવત છે ને કે જે બાજુ પવન હોય એ બાજુ ઘોડી મંડાય. હું એવો દેશી માણસ છું કે અત્યારે 2027 નો ટાઈમ ઢોકળો આવે છે અને પવન કી બાજુ છે તે બાજુ ઘોડી માંડો. આ ખેડૂત આંદોલન આમને આંદોલન થતું રહેશે તો 2027માં બે ભાગુ તત્વો ભાગ પડાવી જાય અને સત્તા વિહોણું થવું પડે. 30 વર્ષથી તો સત્તા વિહોણા થયા નથી ગુજરાત ભાજપ સરકાર, પણ અત્યારે પવન કી બાજુ છે તે જોવો. અત્યારે માની લ્યો અમુક પાર્ટીઓ બહારથી આવીને એક્ટિવ થઈ ગઈ છે અને હજી સત્તાધારી પક્ષ કે એક્ટિવ હોય એવું કંઈ દેખાતું નથી. કોંગ્રેસ તો જો કે સૂતેલી જ છે, તેમને એક્ટિવ થવાની કાંઈ જરૂર નથી. એક્ટિવ થશે જ નહીં, ખાલી ચૂંટણી ટાણે આવશે. ઈવીએમ માંથી મત ચોરાઈ ગયા, વોટ ચોરી થઈ ગઈ, પછી ચૂંટણી ટાણે આવશે. બાકી સાચી લડાઈ તો અત્યારથી અમુક પાર્ટીઓએ કરી દીધી છે. તેથી સત્તાધારી પક્ષને પણ હવે એક્ટિવ થવું જોઈએ અને ખેડૂત ભાઈઓના જે મુદ્દા છે, જે તેમની માંગ છે, તે માંગ ઉપર ધ્યાન દેવું જોઈએ. બાકી તો બધા જાણે જ છે ભાઈ શું છે. આ તો ખેડૂતનો મુદ્દો હતો એટલે લાવવો પડ્યો છે. બાકી જય માતાજી.